દિયોદર ગજાનંદ ગૌ સેવા આશ્રમ ખાતે અનોખી રીતે કામધેનુ હરિભક્તિ મહોત્સવ કાર્યક્રમ યોજાશે। 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી શ્રી કામધેનુ હરિભક્ત મહોત્સવ અંતર્ગત ગૌ ગોવિંદ ભક્તમાલ કથાથી ભક્તોના ચરિત્રોનું રસગાન કરાશે। દિયોદર ખાતે શ્રી ગજાનંદ ગૌશાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞ અને કથાનો પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે, જેમાં રવિવારના રોજ ગજાનંદ ગૌશાળા આશ્રમ ખાતે શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મીટિંગમાં આજુબાજુ વિસ્તારમાંથી ગૌભક્તો, સેવકો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કામધેનુ હરિભક્તિ મહોત્સવ અને યજ્ઞના મુખ્ય દાતાઓનો ચઢાવો બોલાવવામાં આવ્યો, જેમાં 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી કામધેનુ મહાયજ્ઞ અને 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી ગૌ ગોવિંદ ભક્તમાલ કથાથી ભક્તોના ચરિત્રનું રસગાન કરાશે, જેમાં કથાનું રસપાન બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ કરાવશે, જેમાં યજ્ઞનો સમય સવારે 8 થી 12 કલાક અને કથાનો સમય 12:30 થી 3:50 મિનિટ સુધી રહેશે। આ કથાનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ પ્રત્યે લોકોની ભાવના સક્રિય થાય એ જ છે। આજુબાજુના વિસ્તારમાંથી ગૌભક્તો, સેવકો, વેપારીઓ આ પ્રસંગને દીપાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। દિયોદરના ક્ષેત્રના લોકોનું ખૂબ સૌભાગ્ય છે કે અહીંયા ગૌ સેવા તમને સૌને પ્રાપ્ત થઈ છે અને ગૌ સેવાની સાથે સાથે પૂજ્ય સંતો મહાપુરુષોનું પણ આગમન અહીંયા ગૌ માતાને નિમિત્તે થતું હોય છે। શ્રદ્ધેય પથમેળા મહારાજજી જે કહેવાય કે કળિયુગના સાક્ષાત કૃષ્ણ ભગવાન છે, એવા મહારાજજીના પણ આ નગર ઉપર અને ધર્મપ્રેમી જનતા પર ખૂબ વિશેષ આશીર્વાદ છે અને એના જ ભાગરૂપે દિયોદર ગજાનંદ ગૌસેવા આશ્રમમાં આ વર્ષે એક અલૌકિક, અદ્ભુત, અદ્વિતીય, ન ભૂતો ન ભવિષ્યથી કાર્યક્રમ શ્રી કામધેનુ હરિભક્તિ મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી એક કામધેનુ મહાયજ્ઞનું આયોજન થશે અને 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી શ્રી ગો ગોવિંદ ભક્તમાલ કથાનું આયોજન, જે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પહેલીવાર ભક્તોના ચરિત્રોનું ગાન કથા થશે, જે અહીંના લોકો માટે ખૂબ સૌભાગ્યની વાત છે। અને આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ પ્રત્યે લોકોની ભાવના સદૃઢ થાય અને પૂજ્ય ગૌ માતાની સેવા થાય। ગજાનંદ ગૌ સેવા આશ્રમમાં દિયોદર નગરના દરેક લોકો જોડાય, દિયોદર તાલુકાના ગામડે ગામડેથી દરેક સનાતન ધર્મીઓ આ ઉત્સવમાં પધારે, પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરે, પૂજ્ય ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે અને પોતાના જીવનને ધન્ય કરે, એ જ આ મહોત્સવ પાછળનો આશય છે। આપ સૌને ખૂબ ખૂબ હું આગ્રહ કરું છું અને હૃદયપૂર્વક નિમંત્રણ આપું છું કે આ ઉત્સવમાં સૌએ પધારવાનું છે અને ઉત્સવની તૈયારીઓના ભાગરૂપે પણ ગૌશાળા સાથે જોડાઈ અને પોતાને ધન્ય કરવાના છે। જય ગૌ માતા, જય ગોપાલ। મનાવવામાં આવશે, સમય તારીખ 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અને એનો જે સમય છે, યજ્ઞ પ્રતિદિન જે થશે એ સવારે 8 થી અને 12 વાગ્યા સુધી યજ્ઞ ચાલશે। પ્રતિદિન સવારે ગૌપૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મધ્યાહનમાં બપોરે 12:30 થી 3:30 શ્રી ગો ગોવિંદ ભક્તમાલ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય અને દિવ્ય આરતી, જેમ ગંગાજીના કિનારે વારાણસીમાં આરતી થાય છે એવી મહાઆરતી, કામધેનુ માતાની મહાઆરતીનું પણ આયોજન આ ઉત્સવમાં કરવામાં આવ્યું છે। જય ગૌ માતા, જય ગોપાલ।